મોરબીના જેતપર ખાતે ખેડૂતોનું અત્યારે આંદોલન ચાલી રહ્યું છે. ઉગ્ર આંદોલન અત્યારે સ્વરૂપ લઈ લીધું છે. હકાબા ગઢવી તેમની સાથે જોડાયા આવા સમાચાર મળ્યા, કારણ કે એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ હકાબા ગઢવીએ એ રીતની વાત કરી કે તેઓ ખેડૂતોની સાથે ઊભા છે. પણ અત્યારે ફરી એકવાર એમનું એક નિવેદન સામે આવ્યું કે ખેડૂતોની પડખે અત્યારે ઊભા છે, ગાંધીનગર જવા માટે પણ તૈયાર છે. આ રીતની વાત સામે આવી. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. ખેડૂતો જગતના તાત. ભારત દેશ ખેતી ઉપર ચાલતો દેશ છે, ખેતી પ્રધાન દેશ છે. પણ આ દેશમાં સ્વાભાવિક રીતે મોટા ભાગના આંદોલનો ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. તેની પાછળનું કારણ એ છે કે જગતના તાતની માંગણીઓ સાંભળવામાં નથી આવતી, તેના પ્રશ્નોનું નિરાકરણ નથી થતું. સુરેન્દ્રનગરના કોટ ગામેથી વીજ લાઇનની બાબતનો આજે મુદ્દો સામે આવ્યો. ત્યાંથી અત્યારે એણે ઘણું બધું વરવું સ્વરૂપ ધારણ કરી લીધું છે. મોરબીના જેતપર ખાતે પણ આંદોલને અત્યારે ઉગ્ર સ્વરૂપ લઈ લીધું છે. ખેડૂતો અત્યારે એકતા સાથે લડત આપી રહ્યા છે. પોતાની જમીન છે, પોતાની માલિકીની જમીન છે, તેના પર વીજ કંપનીઓ હાઈ કેવીની વોલ્ટેજવાળી લાઇન્સ નાખી દેવાની અને પૂરતા પ્રમાણમાં વળતર પણ ન આપવામાં આવે તો ખેડૂતો પોતાની માંગણી રજૂ કરે એ વાત સ્વાભાવિક છે. પણ આ બાબતે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી, તેમ છતાં હજુ પણ સંતોષકારક સરકાર તરફથી જવાબ આપવામાં નથી આવ્યો. પણ અત્યારે સમગ્ર મામલાને લઈને કલાકારો પણ ખેડૂતોની સાથે તેમની પડખે ઊભા રહ્યા છે. એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. એક પણ રૂપિયો લીધા વગર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. ખેડૂતોને હાકલ કરવામાં આવી કે તમે લોકો તમારી વાત રજૂ કરો. ત્યારે હકાબા ગઢવીનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે હું ખેડૂતોની સાથે તેઓની માંગણી લઈને ગાંધીનગર જવા માટે પણ તૈયાર છું. સમગ્ર મામલાને લઈને હકાબા ગઢવીએ શું પ્રતિક્રિયા આપી છે તેને સાંભળીએ. જી, હું આવ્યો તો બધાને મળવા માટે, નીરજભાઈ વાત કરવા માટે કે આગળ શું કરવું આપણે, સરકારની શું ઈચ્છા છે, સરકાર શું વાત થાય છે મને તો ખ્યાલ નથી, પણ નીરજભાઈ પાસે જાણવા મળ્યું મને કે સરકાર પોઝિટિવ છે થોડીક આમાં, અને આવકાર આપ્યો સરકાર કે આવો એટલે ચર્ચા થાય. પણ ખેડૂતોને એવું કહેવું છે કે જે આપણે 5 જણા ભેગા થઈને બધા ખેડૂત સાંભળે એમ તમે આગુમાં બોલો, એટલે હું ખેડૂત સાંભળે એમ બોલું છું કે આપણે અહીંયા જઈ અને પાછા આવીને કંઈ ન થાય એવું નહીં, આવું ખેડૂતોને કહેવું છે. એક જ ધકે કામ પતી જાય. જે અમારી માગણી છે પરિપત્રમાં એને લેખિત આપવામાં આવે. લેખિત આપે એટલે વાર્તા થાય પૂરી, એટલે અહીંયા ઉપવાસ આંદોલન પૂરું થાય. પણ મને પૂરો વિશ્વાસ છે સરકારનો કે સરકાર ચોક્કસ આ આંદોલનને પૂરું કરવામાં સહાય કરશે અમારી. કારણ કે 7 દિવસ થઈ ગયા છે આજે. કોઈ એકાદો ખેડૂતને તકલીફ પડે, કોઈ ઓછું થઈ જાય એને પહેલાં સરકાર માંગ પૂરી કરી દેશે, એવો વિશ્વાસ છે. અને મેં હવે આ ઝંડો પકડ્યો છે તો હું આજીવન ખેડૂત સાથે છું. મેં બધું ધ્યાન રાખ્યું, ધંધાનું આ તે, પણ બધું એક બાજુ મૂકી દીધું છે. હવે ખેડૂતની હારે રહેવું છે. ખેડૂતનું આ એક જીવનમાં મને એક મોકો મળ્યો છે સારું કામ કરવાનું, અને મને 2 દિવસ સારી ઊંઘ આવે છે. મેં પહેલી વાર એક સારું કાર્ય કર્યું, ખેડૂત માટે લડ્યો એમ. અને અહીંયા કોઈ રાજકીય નેતા નથી, એટલે મને બહુ મજા આવે છે. માત્ર ખેડૂતો જ છે. રાજકીય નેતા એટલે હું તો હાલતો થયો ઊભો થઈને આવ્યા, કારણ કે આ અમુક એવા માણસો આવે છે જે ખેડૂતની દિશા ભટકાવી દે છે. સરકારને કંઈક કહે છે, ખેડૂતને કંઈક કહે છે, અને બેનું સમતોલ થવા નથી દેતા, ખેડૂતનું અને સરકારનું એમ એવું થાય છે. એટલે એવું ન થાય એટલે માત્ર ને માત્ર ખેડૂતો જ્યારે 5 જણા કમિટી નક્કી કરશે જવાની, આજ જઈ અથવા કાલે જઈ, ત્યારે હું સાથે રહીશ. હું ખેડૂત વાત કરશે, હું સાંભળીશ, અને યોગ્ય માંગ હશે અને હું બોલીશ તો ખેડૂતના ફેવરમાં જ બોલીશ. પણ સરકાર પોઝિટિવ છે એવું મને લાગી રહ્યું છે. અને સરકાર જો આ કાર્ય કરી નાખે, જે માંગ છે પૂરી કરી નાખે, તો હું સરકારનો બહુ આભાર માનીશ. અને સરકારની ફરજમાં આવે છે ખેડૂતો રોતો હોય તો એને આહુડા લોવા, અને એવું લાગે છે ખેડૂત સરકાર આહુડા લેવા માટે તૈયાર છે એવું મને લાગી રહ્યું છે. કારણ કે સરકારને આવકાર છે કે આપ આવોનો મતલબ કંઈક સારી વસ્તુ થવાની છે, એટલે કે સરકાર આવકાર ન આપે. તો હવે આવકાર આપે તો આપણે જવું તો પડશે, જઈને ત્યાં ખબર નહીં પડે, પણ જાયશું છેલ્લી પહેલી વાર એવું ખેડૂતોને કહેવું છે કે જ્યાં પછી પૂર્ણ થઈ જાય એમ. એટલે સરકારે આવકાર આપ્યો છે તો ધન્યવાદ માનું છું. અને અમારી જે માંગ છે ખેડૂતોની એ પૂરી થાય. કારણ કે 7 દિવસથી નીરજભાઈ, આ બે નીરજભાઈ, અમૃતા સાહેબ, આ બધાય ઘણા સાધુ હોત છે, આ બધાય જ્યારે ઉપવાસ સાથે બેઠા છે, એમાં કોઈને કંઈ તકલીફ ન પડે. ડૉક્ટરી પણ રોજ થાય છે, પણ ધીમે ધીમે અશક્તિ તો આવવાની જ છે બધામાં. હાવ અશક્તિ ન આવી જાય એ પહેલાં કંઈક શક્તિ સરકાર આપે આંદોલન પૂર્ણ કરવાની અને માંગુ પૂરી કરે એવી સરકારને વિનંતી. જય હિન્દ. તો પછી કીધું છે સરકારે કે તમારી માંગ પૂરી કરવા તૈયાર છીએ અમે, તો પછી હું ખેડૂત સાથે ઊભો છે, મારે અહીંયા બેવું પડશે, પછી તરત ખેડૂત હારે જ બેવું પડશે. હું જઉં છું તો માંગ પૂરી થાય છે જ તેને. કારણ કે આટલો મોટો અવાજ ઉઠ્યો છે, ખેડૂતને આટલો બધો વિશ્વાસ છે મારી માથે કે અકાભાઈ અવાજ ઉઠાવ્યો છે, અને ખેડૂતે મને ઘણો બધો સપોર્ટ કર્યો છે. મને એમ થયું કે જીવનમાં આટલો બધો પ્રેમ મને મળ્યો હતો, ખેડૂતે પ્રેમ આપ્યો છે, તો હવે મારે એની સાથે મને ઊભું રહેવું પડે. હું આગળ પાછું થઈ ન શકું, થવું હોય તો ન થઈ શકું, થવું તો થાય કે ભાઈ દુનિયામાં આમ થાય,
એક આંટો પડ્યો આપણે, એટલે મારો જીવન આંટો અહીંયા આવ્યો છે, સુધારી લેવો સાંટો. એટલા માટે હું બોલ્યા પછી ફરતો જ નથી ભાઈ, મારો નિયમ છે. બોલ્યા પછી શબ્દ માને જ પડતા એમ નથી. મારે કંઈ પૈસા જોતા નથી, મારે રાજકીયમાં પહોંચ જોતી. મારે જોઈએ છે માત્ર ખેડૂતોનું હિત, ખેડૂતોની માંગ પૂરી કરે, આ ઈચ્છા છે બસ. ખેડૂતોને વારંવાર કહેવામાં આવે છે અને મારી ઈચ્છા એવી છે, મેં પણ કીધું હતું સરકારને, સરકાર કે હું આવું છું અહીંયા આગળ, તો આપ ચોક્કસ અમારી માંગ પૂરી કરજો. એટલે બાંધી લો એમ. સરકાર પોઝિટિવ છે એવું લાગે છે મને, 100%. એટલે જ્યારે કમિટી નક્કી કરે એટલે હું એમની સાથે જ જઈશ. જેવી કંઈ ખેડૂતને મજા ન આવી, અપમાન જેવું લાગ્યું એટલે તરત, હજી આંદોલન પૂરું તો થયું નથી, અહીંયા લેખિત આપી દે છે એટલે અહીંયા આંદોલન પૂરું થાય છે. પણ લેખિત દેવામાં થોડીક સીધું તો લેખિત નહીં, એમાંથી સચિવ બે છે, કલેક્ટર બે છે અને પૂરેપૂરું લખાણ કરવું જોઈએ. સાથે થોડી વાર લાગશે પણ લેખિત આવશે એટલે આંદોલન પૂરું થશે. એટલે આ રીતે અત્યારે મામલો ગરમાયો છે. બીજી બાજુ એવા પણ સમાચાર મળ્યા કે કોંગ્રેસ દ્વારા એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. 2 અલગ અલગ રૂટ ઉપરથી પદયાત્રા જશે. દ્વારકા ખાતે દ્વારકાધીશને માંગણીઓ રજૂ કરવામાં આવશે. ખેડૂતો મોટી સંખ્યામાં દ્વારકા જવાના છે પગપાળા. આ રીતના સમાચાર પણ સામે આવ્યા. એટલે મામલો અત્યારે ઘણો બધો ગરમાયો છે, રાજકારણ પણ ગરમાયું છે. આવનારા દિવસોમાં ખબર પડશે કે ખરેખર સરકાર ક્યારે જવાબ આપે છે, આની સામે ખેડૂતોની પડખે ક્યારે આવે છે અને આ વાતનું નિરાકરણ ક્યારે આવશે. સમગ્ર મામલાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.